અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો પર ફરી શકે છે બુલડોઝર. કોર્પોરેશને આસારામ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર રાખી છે. અમદાવાદમાં આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ કરાયું છે. ત્યારે સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલો આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યામાં હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારાઈ છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ આપવામાં કરેલા છે, જેને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. 21 જાન્યુઆરીના એએમસીએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી પણ નામંજૂર કરી છે અને એપેલેટ ઓથોરિટીમાં કેસનો નિકાલ લાવવા સૂચના આપી છે અને તેથી આગામી સમયગાળામાં આ 500 કરોડની જમીન પર બનાવેલ આસારામ આશ્રમ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. 32 જેવા નોટિસીસ જે છે 262 મુજબની નોટિસીસ આપવામાં આવી હતી. એ આશ્રમની અંદર ઇલીગલ જે સ્ટ્રક્ચર્સ બની ગયા છે એ ઇલીગલ સ્ટ્રક્ચર્સને દૂર કરવા માટેનો જે કંઈ નોટિસીસ હતી અને એની જે ઇમ્પેક્ટની એપ્લિકેશન હતી એ એપ્લિકેશન રિજેક્ટ થઈ જતા એ અપીલ્સ અત્યારે ગરુડાની ખાતે પેન્ડિંગ છે અપીલેટ ઓથોરિટી સમક્ષ, જેમાં આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લીગલ કમિટી દ્વારા વકીલશ્રીની નિમણૂક કરી અને એ અપીલ્સને ઝડપથી નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવા માટેની સૂચના આપી.